બાળકીના ગર્ભમાં કાયદાની હત્યા અને બાળ લગ્ન આજ વિષય પર આજે વાત કરી રહ્યા છે। નમસ્કાર, હું છું પિનલ। સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં। અને ઘણા બધા આંકડાઓ એવા સામે આવી રહ્યા છે કે જેમાં આજે પણ બાળ લગ્ન જેવો જે કુરિવાજ છે તે યથાવત છે અને તેના કારણે જ જે બાળકીઓ છે તે સગર્ભા હોય છે અને સગર્ભા હોવાના કારણે એમના સ્વાસ્થ્ય પર પણ તેની વિપરીત અસરો જોવા મળે છે અને એની સાથે સાથે ક્યાંક વહેલી ઉંમરે જ્યારે તે લોકો સગર્ભા થાય છે ત્યારે અબોર્શન પણ કરાવવું પડતું હોય છે અને આવા ઘણા બધા આંકડાઓ સામે આવી રહ્યા છે। એમાં ખાસ કરીને મહેસાણા જિલ્લામાં બાળ લગ્ન કાયદાનું ઉલ્લંઘન સૌથી વધારે જોવા મળી રહ્યું છે। આપણે આંકડાઓ પણ જણાવીશું। છેલ્લા 8 મહિનામાં 13 થી 17 વર્ષની 341 સગર્ભા મહેસાણા જિલ્લામાં મળી આવી છે। સૌથી વધારે કડી અને મહેસાણા તાલુકામાં સગીર સગર્ભાઓ નોંધાઈ છે। કડીમાં 88 અને મહેસાણામાં 80 સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે। આપણે એના કારણો તો જાણીએ જ છીએ। શિક્ષણનો અભાવ હોય છે અને એના સાથે સાથે હું આપણે વધુ કહીશ કે ઘણા એવા માતા પિતા પોતે જ સમાજના અમુક કુરિવાજોના કારણે પોતાની જ દીકરીઓનું બાળપણ છીનવી રહ્યા છે। એ કુરિવાજોના કારણે વહેલી તકે લગ્ન કરાવી દેતા હોય છે ને પછી વહેલી તકે ઉંમરથી પહેલાં જ એ લોકો સગર્ભા થઈ જાય છે, જેના કારણે જે ઉંમરમાં એમના હાથમાં રમકડા હોવા જોઈએ એ હાથમાં નાનું બાળક જોવા મળે છે। જ્યારે એમનું જ બાળપણ એમના અંદરથી ન જયું હોય ત્યારે એક બીજા જીવનું બાળપણ તેમને સાચવવું પડતું હોય છે। જ્યારે બીજી છોકરીઓ સ્કૂલ જતી હોય છે હાથમાં બેગ લઈને, ત્યારે અમુક એવી છોકરીઓના હાથમાં દૂધની બોટલ આવી જાય છે કે જ્યારે હમણાં જ એમનું નાનપણ ક્યાંક એમના આસપાસ રમતું જોવા મળતું હોય છે ત્યારે બાળપણ છીનવી જાય છે ને બીજા એક નાના જીવનું બાળપણ તેમને સાચવવું પડતું હોય છે કે જે કદાચ હજી પોતાનું જ ન સાચવી શકી હોય। એવી ઉંમરે જ્યારે પોતાના શરીરની સાર સંભાળ તે લોકો ન લઈ શકતી હોય ને એવી ઉંમરમાં તેમને બીજા એક જીવની સાર સંભાળ લેવી પડતી હોય છે। હજી પણ આ બાળ લગ્નના કુરિવાજના કારણે ઘણી દીકરીઓનું બાળપણ છીનવાઈ રહ્યું છે અને એના કારણે એમના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસરો પણ જોવા મળી રહી છે। જાગૃતતા અને કાયદાઓ ઘણા છે પણ તેની અમલવારીનો ઘણો અભાવ આજે પણ જોવા મળી રહ્યો છે। શિક્ષણનો અભાવ જ ક્યાંક બાળ લગ્નને પ્રોત્સાહન આપે છે કે પછી હજી પણ શિક્ષિત લોકો પણ આવા કુરિવાજોમાં ઘેરાયેલા છે। ઘણા આંકડાઓની વાત કરીએ તો હજુ રમવા કૂદવાની ઉંમરમાં 14 વર્ષથી ઓછી ઉંમરની 2 સગર્ભાઓ, 15 વર્ષથી ઓછી ઉંમરની 34 સગર્ભાઓ, 16 વર્ષથી પણ ઓછી ઉંમરની 76 સગર્ભા અને 17 વર્ષથી ઓછી ઉંમરની 229 સગર્ભા ટેકો એક સોફ્ટવેર છે જેમાં નોંધાઈ છે કે જેમાં સામે આવ્યું છે। અને આરોગ્ય વિભાગમાં જે આંકડાઓ નોંધાયા છે તેમાં 1 એપ્રિલ 2025થી 8 ડિસેમ્બર 2025 દરમિયાન 13 વર્ષથી 17 વર્ષની 341 સગર્ભા જિલ્લામાં નોંધાઈ છે। આ મહેસાણા જિલ્લાની જ માત્ર વાત નથી પરંતુ સમગ્ર ગુજરાત જિલ્લામાં પણ ઘણા ગામડાના વિસ્તારમાં હજી પણ નાની દીકરીઓ સગર્ભા હોવાનું સામે આવે છે, જેના કારણે ડોક્ટર્સ પણ ઘણી સલાહો આપે છે। તો આજે વાત કરીશું કે બાળ લગ્નના દૂષણને નાબૂદ કરવા માટે આ સમાજ હજી પણ શું ભૂમિકા ભજવી શકે છે, હજી પણ કેવા પ્રકારની જાગૃતતાનો અભાવ છે, તેના વિશે વાત કરવા માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડૉક્ટર શૈલેન્દ્ર પંડ્યા છે, રાજસ્થાનથી બાળ અધિકાર વિશેષજ્ઞ છે, ભારતી પરમાર એક સામાજિક કાર્યકર્તા છે। આ બંનેનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। નમસ્તે। સૌથી પહેલા કારણ કે વાત દીકરીઓની છે, કારણ કે વાત સૌથી વધારે બાળ લગ્નની આવે ત્યારે દીકરીઓની હોય છે, કારણ કે આપણા સમાજના કુરિવાજો ઘણા બધા એવા છે કે જે દીકરીઓ માટે જ છે। એટલે ભારતીજી આપની સાથે શરૂઆત કરવા માંગીશ કે મહેસાણા જિલ્લાની તો વાત છે જ કે જેમાં આંકડાઓ સામે આવી રહ્યા છે, પરંતુ સમગ્ર ગુજરાતમાં પણ હજી કેટલા એવા જિલ્લાઓ, કેટલા એવા ગામડાઓ છે કે જ્યાં આગળ હજી પણ બાળ લગ્ન થાય છે અને બાળ લગ્નના કારણે જ ક્યાંક વહેલી ઉંમરે જે દીકરીઓ છે તે સગર્ભા થતી હોય છે। શું કહેશો ભારતીજી? જી, આ ખૂબ જ દુઃખની વાત છે। આ ચોંકાવનારી જે વિગતો બહાર આવી છે, આ મહેસાણા જિલ્લામાં 9 મહિનામાં 341 દીકરીઓ જે સગર્ભા બની છે, જે નાની ઉંમરની છે, સગીરા છે, તો એ ખૂબ જ ચિંતાનો વિષય છે સમગ્ર સમાજ માટે। કારણ કે આઝાદીના 78 વર્ષ પછી પણ જો આપણે આ કુરિવાજોને ડામી નથી શક્યા તો એ એક તો સરકારનું એટલે કે કાયદો જે રીતે ચુસ્તપણે અમલમાં આવવો જોઈએ એ નથી થઈ રહ્યો। અત્યારે દારૂબંધીને લઈને પણ જે કાયદો બન્યો છે એ પણ નથી અમલમાં આવી રહ્યો। મહિલાઓની સલામતી બાબતે સરકાર, આ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે એવું હું કહીશ।
कि હવે सरकारની નિષ્ફળતા આપણે ક્યાં સુધી ગણાવીશું? शैलेंद्र जी, क्या मानना है आपका कि जो बाल विवाह की हम बात कर रहे हैं उसमें कब तक हम सरकार को ही कोसते रहेंगे? कहीं ना कहीं ये समाज, आज का नागरिक भी कितना जवाबदार है, क्योंकि एक माता पिता ही होते हैं जो अपने बच्चों की शादी किस उम्र में करनी नहीं करनी वो तय कर सकते हैं। तो क्या आपको भी लगता है ये बात कि हम हमेशा सब कुछ सरकार पर ही ना ढोलें, कुछ जवाबदारियां हमारी भी होती हैं? शैलेंद्र जी। जी, बिल्कुल। पहले तो मैं आपका और पूरे मीडिया चैनल का धन्यवाद देना चाहूँगा कि इस ज्वलंत मुद्दे पर जो वर्तमान परिप्रेक्ष्य में आवश्यक था, इस पर आपने संवाद, एक चर्चा आयोजित करी। क्योंकि भारत को यदि वास्तव में डेवलप कंट्री की ओर बढ़ना है, विकसित भारत की ओर बढ़ना है, तो हम लोगों को कहीं न कहीं इन छोटी ये बहुत बड़ी बात है, इस पर ध्यान देना होगा। तो भारत राष्ट्र की लगभग आधी आबादी हमारी इन बच्चों की है। हम्म। 43% पॉपुलेशन बच्चों की, और बच्चों को दरकिनार करके कोई राष्ट्र, विकसित राष्ट्र नहीं बन सकता। पहली बात तो मैं कहना चाहूँगा। दूसरी बात ये है कि जो मेहसाणा में भी हाल ही में डेटा निकल कर आया मैडम, अगर आप ओवरऑल सेंसेक्स 2011 को भी देखेंगे, जनगणना 2011 को, तो हम्म। 16,21,442 बच्चों का प्रति वर्ष बाल विवाह होता है। इसको हम्म। शायद ये डेटा ऐसा सुनने में बड़ा लगे, इसको मैंने दिन में और महीने में, और इसको मैंने अगर मिनट में डिवाइड करूं, तो प्रति मिनट 3 बच्चियों का बाल विवाह होता है। तो आप सोचिए, प्रति मिनट यदि 3 बच्चियां इस छोटी उम्र में, जब उन्हें पढ़ना, खेलना, कूदना है, और वो बाल श्रम, बाल विवाह में अपने बचपन की आहुति दे रही है, तो कैसे आगे हमारा देश बढ़ने वाला है? तो निश्चित रूप से सरकार तो प्रयासरत है। हाल ही में महिला एवं बाल विकास विभाग, भारत सरकार ने 4 दिसंबर से एक कैंपेन लॉन्च किया है और 2030 तक का लक्ष्य लिया है कि भारत को बाल विवाह मुक्त राष्ट्र बनाएंगे। हम्म। लेकिन वहीं पर अगर आप इस एक्ट में जाएं, जो बाल विवाह प्रतिशत अधिनियम 2006 है, 2006 में एक मजबूत कानून बना बाल विवाह को रोकने के लिए, उसमें स्पेसिफिक प्रावधान किए हुए हैं। और वो प्रावधान किनके लिए हैं कि बाल विवाह करवाना ही अपराध नहीं है, बाल विवाह में किसी भी तरह से सहयोगी होना, चाहे वो हलवाई है जो खाना बनाता है, फोटोग्राफर जो फोटो खींचता है, यहाँ हम्म। तक कि बाराती जो खाना खाने जाते हैं, वो भी हम्म। सेक्शन 11 अंतर्गत उनके खिलाफ भी सख्त सजा का प्रावधान हो सकता है, लेकिन वो हो नहीं रहा। तो हम्म। मैं कई बार यही बात कहता हूं कि जैसे हम लोग जब गुजरात में ट्रैवल करते हैं, शायद छोटे बड़े डिस्ट्रिक्ट में ट्रैवल करते हुए व्यक्ति सीट बेल्ट लगाए नहीं लगाए, लेकिन जब वो कैपिटल पर पहुंचता है, गांधीनगर, तो एकदम से सीट बेल्ट लगाता है, क्योंकि उसको डर है कि मेरा चालान कट सकता है। तो मैं इस बात से एक उदाहरण दे रहा हूँ, सिर्फ छोटा सा उदाहरण है कि कहीं न कहीं कानून की सख्ती भी आवश्यक है। जब तक अपराधियों के मन में भय उत्पन्न नहीं होगा, चाहे वो हमारे ये शादी करवाने वाले मौलवी हों, पंडित, पुजारी हों, उनको भी हम्म। पता होना चाहिए कि बाल विवाह यदि करवाया है तो आपके खिलाफ 2 वर्ष की सजा का प्रावधान है, 1 लाख का जुर्माना आप पे लग सकता है। और लेकिन अगर 2 लोगों ने, शैलेंद्र जी, यहाँ पर बात ये है ना कि कंप्लेन होनी भी तो जरूरी है। जब सभी बराबर का हिस्सा रखेंगे, जाने वाले, अटेंड करने वाले, पुजारी हैं, पूरा गांव ही है अगर हिस्सेदार, तो कंप्लेन ही नहीं होती है। देखिए, कंप्लेन के लिए कई बार होता है कि हर एक गांव में, मेरा ये मानना है कि हमने अभी कल ही हमने राजस्थान में 3 बाल विवाह को रोका। और वो बाल विवाह हमने कब रोके? जब वहीं के किसी स्थानीय जागरूक बच्चे ने, किसी जागरूक प्रतिनिधि ने, किसी जागरूक स्वयं सहायता समूह की महिला ने हमें सूचना दी, हम्म। उनकी मदद से हम लोग रोक पाए। लेकिन लोगों को डर ये होता है कि यदि हमने कंप्लेन फाइल करी तो हमारा नाम आएगा, तो गांव में लोग हमारे खिलाफ हो जाएंगे, जी। हमारी बदनामी होगी। उससे बचने के लिए भी एक विकल्प है, जो मैं आपके माध्यम से हमारे श्रोताओं को बताना चाहूंगा, कि सरकार ने एक निःशुल्क हेल्पलाइन नंबर दिया है। जैसा 100 नंबर पर पुलिस है, 108 पर एम्बुलेंस है, वैसा बच्चों के लिए एक डेडिकेटेड हेल्पलाइन नंबर है, जिसको हम कहते हैं चाइल्ड हेल्पलाइन 1098, 1098। हम्म। कोई हम्म। भी व्यक्ति अगर अपने आसपास बाल विवाह की सूचना रखता है, या कोई भी ऐसी घटना जिससे बच्चों का कोई जोखिम है, बच्चों को खतरा है, तो आपकी पहचान पूरी तरह से गोपनीय रहेगी। आप 1098 टोल फ्री पर अपनी कंप्लेन रजिस्टर कर सकते हैं, तो तुरंत कार्रवाई उस पर होगी, और कोशिश की जाएगी कि यदि बाल विवाह या कोई भी ऐसी घटना हो रही है, तो उस बच्चे को बचाया जा सके बिना आपकी पहचान को उजागर किए। तो कई बार लोग चाहते भी हैं सहायता करना, लेकिन उनको पता नहीं कि हम कैसे अप्रोच करें, कैसे कंप्लेन फाइल करें। खुद बच्चे भी कई बार ये रिपोर्ट करना चाहते हैं, मेरी सहेली की शादी हो रही है, भैया आप आके रुकवा दो। तो हमने ऐसे अनगिनत शादियों को रुकवाया है बच्चों की सहायता से। જી, બિલકુલ, બિલકુલ. તો यही है कि ये આ પ્રકારની જાગૃતતા હોવાની જરૂરિયાત છે. ભારતીજી, હવે વાત જ્યારે એક દીકરીની આવે છે ત્યારે ખાસ કરીને આજે પણ કેટલા એવા લોકો છે કે જે આવી માનસિકતા ધરાવતા હોય છે કે દીકરીના લગ્ન વહેલા નહીં કરીએ તો પછી છોકરો મળશે કે નહીં મળે, અને સમાજનું કેટલું પ્રેશર હોય છે જેના કારણે આજે પણ માતા પિતા દીકરીઓના વહેલી તકે લગ્ન કરાવી દેતા હોય છે, નક્કી કરી દેતા હોય છે. કંઈક ને કંઈક એમને એક મનમાં હોય છે. નહીં, ઇનફેક્ટ હું એવું કહીશ કે હજી શહેરી વિસ્તારમાં પણ એવું છે કે નક્કી તો થઈ જ જવું જોઈએ, અને એના કારણે પણ ઘણી વખત પસ્તાવાનો વારો આવે છે. કેટલી એવી મહિલાઓ છે કે જે મહિલા થઈને પણ દીકરીઓનું દુઃખ નથી સમજી શકતી. ભારતીજી.
જી, આપની વાત બરોબર છે અને ડોક્ટર સાહેબની વાત પણ સાચી છે, પરંતુ આપણે ત્યાં હજુ પણ આ જે આંકડાઓ છે તો શહેરના આંકડાઓ વધારે દેખાઈ રહ્યા છે, તો એ કેટલી દુઃખની વાત છે. તો ગામડાઓમાં શું સ્થિતિ હશે? ખરેખર લોકો સુધી આ વાત પણ પહોંચે છે કે આવો કાયદો છે, અથવા તો તમારે એના માટે જે જાગૃતિ તમે અને હું તો કરી શકીશું, પણ એ નાના પાયે, પણ મોટા પાયે તો તંત્ર જ કરી શકે, હું સ્પષ્ટપણે માનું છું. અને એમાં જો સક્રિયતા હશે ને કાયદાની બીક જો લોકોને રહેશે તો કદાચ આપણે એને અટકાવી શકીશું. જી ભારતીજી, પણ એક મહિલા તરીકે આપનું શું માનવું છે કે જ્યારે પણ મહિલાના કોઈ પણ દીકરીના બાળ લગ્ન થાય છે ત્યારે તેના માટે કેવા કેવા પડકારો ઉભા થાય છે કે જ્યારે એ દીકરી પોતે નાની હોય, એનું એજ્યુકેશન ના થઈ શકે, હાથમાં સ્કૂલ બેગની જગ્યાએ એક લગ્ન પછી ઘણી બધી જવાબદારીઓ આવી જાય, અને જ્યારે નાની ઉંમરે લગ્ન થઈ જાય એટલે એ વહેલી તકે સગર્ભા પણ થઈ જાય છે, ત્યારે કેવા કેવા પડકારો તેની સામે ઉભા થતા હોય છે ભારતીજી? હા, એક તો એમનું જે સ્વાસ્થ્ય છે એના ઉપર સૌથી મોટો ખતરો આવે છે. અને વાત એમ છે કે બહેનો પણ ઘણીવાર સોશિયલ પ્રેશરમાં આવી જતા હોય છે. આપણે જે વાત કરી કે ઘણીવાર એને માતા દ્વારા પણ એને સમજાવવામાં આવે છે કે તું કરી લે, અથવા તો આપણું નક્કી થઈ જાય તો સારું છે. તો એ જે છે આખું સામાજિક માળખું જે છે, એ માળખામાં જો આપણે પરિવર્તન નહીં લાવીએ તો અત્યારે જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે એ ખૂબ જ ગંભીર છે. અને તાકીદે આપણે જાગવાની જરૂરત છે એવું મને લાગે છે. અને વ્યાપક પ્રમાણમાં આ પ્રચાર પ્રસાર થવો જોઈએ. સોશિયો કલ્ચરલ મુવમેન્ટ જે એક સમયે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, રાજા રામમોહન રોય કે મહાત્મા ફૂલે, હમણાં એમનું 200મી જન્મ જયંતિ આવી રહી છે, ત્યારે તો ત્યારે આપણે જાણે કે પાછા આપણે જઈ રહ્યા હોઈએ એવું લાગે છે. સમાજ સુધારા ચળવળ ની ખૂબ જ જરૂરિયાત છે એવું હું માનું છું. जी ओके। शैलेंद्र जी, आपके एक्सपीरियंस से आप जब ऐसी शादियां रुकवाने जाते हैं तब पेरेंट्स का क्या कहना होता है? क्या रीजंस सामने आते हैं? समाज का दबाव, या खुद की जवाबदारी से छटकना, या कोई अन्य कारण? क्या एक्सपीरियंस रहे हैं आपके रीजंस के? जी, बिल्कुल। देखिए, अभी तक 1000 से ज़्यादा बाल विवाह रुकवाने में मैं तो ये कहूँगा 99.9% केसेज़ में, क्योंकि सोशल एक्सेप्टेंस है। बाल विवाह परिवार की रज़ामंदी से होता है, तो आप मान के चलिए खुशी जो चीज़ हो रही थी, उसको रुकवाने जब जाते हैं, तो आपको रेजिस्टेंस, विरोध का सामना तो करना पड़ता है। तो हमें कई बार लोग विरोध भी करते हैं, कई बार तो टीम पर हमले भी हुए हैं कि आप लोग गाँव से चले जाइए, क्यों बाल विवाह रुकवाने आ रहे हैं। लेकिन तो बिल्कुल उनका विरोध अपनी जगह जायज़ है, क्योंकि उनको पता ही नहीं कि बाल विवाह के नुकसान क्या है। तो हम लोग कोशिश करते हैं कि उस समय तो इंस्टेंट तो हम लोग एक रिलीफ करवा पाएँ कि बच्ची की बाल विवाह या बच्चे का बाल विवाह रुके। लेकिन दूसरा, हम लोग काउंसलिंग सिर्फ बच्चे की नहीं करते, पेरेंट्स को भी समझाते हैं इस बात को कि क्या-क्या नुकसान आप करने जा रहे हो। शादी करिए आप, लेकिन कब करनी चाहिए। जैसा मैडम कह रहे थे, बिल्कुल ठीक बात है। इसमें यदि मैं एनएफएचएस का डेटा जोड़ूं, राष्ट्रीय स्वास्थ्य सर्वेक्षण का, तो आप देखिए जितने बाल विवाह होते हैं, जो कम एज में बच्चियां जो प्रेग्नेंट हो रही है, उस एनएफएचएस का डेटा है, गवर्नमेंट का डेटा है। वास्तविकता तो और इससे अलग हो सकती है, क्योंकि कई बार ट्राइबल एरिया में आपके विलेजेस में तो कई बार डिलीवरी हॉस्पिटल तक हो भी नहीं पाती। लेकिन जहां डिलीवरी हॉस्पिटल पे हो रही है, 1000 में से 45 बच्चे की मृत्यु होती है सिर्फ इसी वजह से, क्योंकि जो बच्चे हैं वो अति कुपोषित है, माल न्यूट्रिशन है। जो महिला थी वो इतनी मजबूत नहीं थी, कोई बच्चे को जन्म दे पाए। अब 13 साल की बच्ची कितनी मजबूत होगी, 15 साल की बच्ची कितनी मजबूत होगी, कोई बच्चे को जन्म दे पाए। तो ये सब चीजें देखने वाली बातें होती हैं। तो हम उनको समझाते हैं, पेरेंट्स को इस बात को कहते हैं कि भाई आप लोग इस तरीके से करिए। तो कई बार पेरेंट्स कन्विंस भी होते हैं, तो कई बार फिर कानून का भी उनको दिखाना होता है कि यदि फिर भी आप ऐसा करते हैं तो आपके खिलाफ कार्रवाई हो सकती है। तो ये सब जब चीजें हम करते हैं, कुछ समय बाद अब धीरे-धीरे समझने लगे हैं। कुछ ऐसे गाँव बने हैं यहाँ के, जो एक मॉडल विलेज के रूप में सामने आए, जिन्होंने अब घोषणा करी हमारे गाँव में कोई बाल विवाह नहीं होगा। यहाँ तक कि 1-2 सरपंच तो इतने बढ़िया हमारे एग्जाम्पल हैं यहाँ के, जो हम पूरे भारत राष्ट्र में कोट करते हैं अलग-अलग कार्यक्रम में, कि पूरे सरपंच ने नारे लगवाए अपनी पंचायत नहीं में, तो प्रधान ने। जनरली वो रीजंस क्या बताते हैं? समाज का प्रेशर ही बताते हैं, या अपनी जवाबदारी जल्दी पूरी करना उन्हें जरूरी लगता है? देखिए, इसमें मल्टीपल चीजें मैडम, कुछ तो प्रथाएं हैं, जैसे आपके वहां गुजरात में भी व्याप्त होगी। जैसे राजस्थान की बात करूं, हमारा आटा साटा प्रथा है कि गरीबी थी, बड़ी बहन की शादी कर रहे थे, साथ साथ में जी छोटी बहन की जी भी करते थे, बिल्कुल। हमारा पैसा बच जाएगा। कई बार एक आर्थिक कारण होता है कि जिसकी वजह से परिवार ये सोचता है कि किसी बड़े आयोजन में, जैसे हमारे यहाँ अलग अलग आपकी मौसम प्रथा है, आटा सटा प्रथा है, तो इन सब प्रथाओं के चलते क्या होता है कि वो लोग चाहते हैं कि कम खर्च में छोटे बच्चे की भी शादी साथ में कर दी जाए, नंबर एक। नंबर दो, एक दूसरा कारण ये भी है, जो आप कह रहे हैं, सोशल एक प्रेशर होता है कि बच्ची है, पराया धन है, इसकी शादी टाइमली कर दो, नहीं तो कोई इश्यू हो सकता है। तो कई बार ये भी एक फैक्टर मानसिक रूप से काम करता है, जो इलिटरेट लोग हैं या अनअवेयर लोग हैं, कि वो लोग इस वजह से भी करते हैं।
तीसरा कारण ये भी है कि वर्तमान में देखिए आप सेक्स रेशो डिस्टर्ब है पूरे भारत राष्ट्र का, बहुत सारी गांवों का। अगर कुछ कुछ एरिया को छोड़े तो लगभग सब जगह पर बच्चियों की संख्या कम है। तो कई बार ये भी एक इश्यू होता है कि भाई बच्चियों की संख्या कम है, समय रहते हैं इसकी शादी हो जाए तो एक अच्छा इसको एक डाउरी दहेज भी मिलता है, या कई बार कोई सपोर्ट सिस्टम भी मिलता है, तो उसके चलते भी लोग शादी करवाते हैं। और अंतिम कारण है जागरूकता का अभाव, कि जब सब कुछ खराब है, कानून भी बना है, फिर भी यदि बहुत सारे लोगों को जब एक बार मालूम चलता है तो तुरंत वो लोग रोकते हैं कि अच्छा हमें तो पता ही नहीं था ऐसा कर सकते हैं क्या। गांव में 2 लोगों का और भी शादी हुई थी, हमारी भी शादी साहब 16 साल में हो गई थी इसलिए हमने करवा दिया। तो कई बार एक बेसिक अवेयरनेस भी यदि अगर होती है तो भी बाल विवाह को रोका जा सकता है। ये 4 मेजर फैक्टर मुझे लगते हैं जी बाल जी विवाह जी, बहुत ही इम्पोर्टेंट बात आपने कही। यहाँ पर जो 4 रीजन सामने आ रहे हैं जिसे डिस्कस करना एक्चुअली बहुत जरूरी है, कि लोगों को समझाना जरूरी है, पेरेंट्स को समझाना जरूरी है। અરે આપણે કેટલો પણ પ્રયત્ન કેમ ના કરીએ, પણ ક્યાંક ને ક્યાંક આ એક જાગૃતતા હજી પણ ખૂણે ખૂણે સુધી નથી પહોંચી. હવે શહેરી વિસ્તારમાં તો કદાચ ભારતીજી આપણે એવું કહી શકીએ કે એ પ્રકારનું સમાજ આપણે ઊભું કર્યું છે કે જો બાળ લગ્ન થાય તો લોકો તેમને અલગ નજરે જુએ છે. હવે એટલું તો આપણે કદાચ કરી શક્યા છીએ કે આજે એક એવો સમાજ છે કે જો કદાચ કોઈ પણ નાની દીકરીના લગ્ન કરાવવા જાઓ તો લોકો બોલશે. જેમ કે ગામડામાં જે છે જીવન ક્યાંક ક્યાંક કે જો ન કરાવો તો લોકો બોલે, પણ શહેરી વિસ્તારમાં હજી પણ જો કરાવો તો લોકો બોલે, એવો એક સમાજ છે. ભારતીજી, સાચી વાત છે આપની, અને એના માટે શિક્ષણ એ બહુ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. એટલે ગામડાઓમાં અને શહેરોમાં બંને જ જગ્યાએ શિક્ષણના માધ્યમથી એવા કાર્યક્રમો હાથ ધરવામાં આવે કે જેનાથી લોક જાગૃતિ આવે અને સામાજિક પ્રેશર જે હોય છે એને કંઈક ને કંઈક રીતે ઘટાડવામાં આવે. કારણ કે ઘણીવાર આ જે વાત કરી કે સાટા પદ્ધતિ ને પછી દીકરીનું જલ્દી થઈ જાય, એ બધી જે વાતો છે એ એક વર્ષો જૂની વાત છે. કારણ કે રાજસ્થાનમાં જ વિશાખા કેસ આપણે જાણીએ છીએ કે એ વખતે જે કરવું પડ્યું હતું આંદોલન અને લડત, એ રીતે અહીંયા પણ એટલી જ જરૂરિયાત છે અને એમાં શિક્ષણ સૌથી મોટું યોગદાન આપી શકે છે. ઓકે ભારતીજી, હવે વાત જ્યારે મહિલાઓના સ્વાસ્થ્યની હોય ત્યારે જે પ્રકારે અહીંયા સામે આવ્યું છે ને, ગુજરાતમાં 18 વર્ષથી નાની ઉંમરે છોકરીઓના લગ્નનું પ્રમાણ 21.8% છે. NFHS જ કર્યું છે. સગર્ભા મહિલાઓનો જે સામે આવી રહ્યું છે, 8 મહિનામાં 13 થી 17 વર્ષની 341 સગર્ભા મહેસાણા જિલ્લામાં આવી છે. 13 થી 17 વર્ષની જે દીકરી હોય એ જ્યારે સગર્ભા થાય ત્યારે એ ખરેખર શારીરિક ક્ષમતા કેટલી ધરાવતી હોય છે? આ તેમના શરીર માટે કેટલું હાનિકારક સાબિત થઈ શકે છે, કેટલું જીવલેણ પણ સાબિત થઈ શકે છે? ભારતીજી, કોઈ પણ એક દીકરી કઈ ઉંમર પછી સગર્ભા ધારણ કરવા માટે પરિપક્વ હોય છે? ભારતીજી જી, આમ તો 17 જે આંકડાઓ છે, 17 વર્ષ સુધીની ઉંમરની દીકરીઓના 341, એટલે બહુ મોટી સંખ્યા કહેવાય. ખરેખર તો કાયદા પ્રમાણે તો અત્યારે જે ચાલી રહ્યું છે કે 18 વર્ષની ઉંમર પછી જ એના લગ્ન થવા જોઈએ, તો આ તો એક બાળ લગ્ન છે. સાથે સાથે જે રીતે જાતીય સતામણી અને મહિલાઓ પરની હિંસા અને બધું જે વધી રહ્યું છે એ પણ એક કારણ છે. કારણ કે જે સમાચારો આવ્યા છે એમાં હજી પણ એવું શંકા અને આશંકાઓ આવી રહી છે કે દીકરીઓના ઓફિશિયલ લગ્ન થયા છે કે નહીં, એ પણ એક મોટો પ્રશ્ન છે. અને એના સ્વાસ્થ્ય સાથે તો ખૂબ જ ગંભીર, કારણ કે આજે પણ મહિલાઓ અને બાળકો કુપોષિત છે, કુપોષણનો ભોગ બની રહ્યા છે અને અકાળે મૃત્યુ પામી રહ્યા છે. તો એ ખૂબ જ જોખમમય આખું જીવન છે. એટલે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં અને મહિલાઓ માટે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે અને સમાજ માટે પણ આખો આ પ્રશ્ન છે. એને આપણે એ કરવું પડશે. जी शैलेंद्र जी, यहाँ पर अगर बात हम मेडिकली करें तो इस तरह से भी लोगों को क्या अवेयर करने का प्रयास किया जाता है? क्या पेरेंट्स ये जानते हैं कि इस उम्र में अगर उनकी शादी करवाई गई और उसके बाद अगर वो सगर्भा होती हैं तो ये उनके लिए भी मतलब उनके लिए भी खतरनाक साबित हो सकता है? और शायद ऐसे केसेस आपके सामने भी आए होंगे. कुछ केसेस में शायद लेट पता चलता है और उस वजह से अगर अर्ली एज में अगर लड़कियां प्रेग्नेंट होती हैं तो उनके लिए भी कितना खतरा होता है ये? बिल्कुल, बहुत एक ये प्रॉब्लमेटिक सिचुएशन होती है एक छोटी बच्ची के लिए, गर्भवती होना और बच्चे को जन्म देना। कई सारे मेडिकल केसेस हमारे पास आए जिसमें बच्ची की जो मदर थी सो कॉल छोटी उम्र में, उसकी भी डेथ हो गई थी डिलीवरी के दौरान। क्योंकि इसमें क्या होता है, देखिए अगर मेडिकल टर्म में यदि आप बातचीत करेंगे तो निश्चित रूप से बच्चा तो कुपोषित और अति कुपोषित की श्रेणी में आ ही रहा है,
लेकिन जो मदर खुद भी है, मदर भी माल न्यूट्रिशन मतलब कुपोषण की श्रेणी में होती है, एनीमिक होती है, खून की कमी होती है। इसकी वजह से क्या होता है, कई बार ब्लड प्रेशर उस बच्ची का एकदम से प्रेगनेंसी के दौरान, जब उसको डिलीवरी के टाइम उसका एकदम से ब्लड प्रेशर शूट कर जाता है। बच्ची का ब्लड प्रेशर शूट हुआ तो उस वजह से बच्ची की डेथ हो गई। एनीमिक थी बच्ची, ब्लडिंग ज्यादा हो गई तो डेथ हो गई। तो मेडिकल बहुत सारे रीजन है जिनकी वजह से हम लोगों ने केसेस देखे हैं बहुत सारे, कि जिसमें बच्चियों की डेथ हुई है सिर्फ और सिर्फ प्रेग्नेंट और डिलीवरी के दौरान, इन सब वजहों से। तो ये बात पेरेंट्स को समझाते हैं, बताने की जरूरत भी है कि ठीक है आप बाल विवाह के तो ठीक है, लेकिन जो आपकी स्वयं की बच्ची है वो भी एक नुकसान को झेलने वाली है, प्लस जो होने वाली संतान है वो भी जीवन भर इस दर्द को, इस दुख को झेलेगी, कि कुपोषित की वजह से बहुत सारी अलग अलग डिजीज, बीमारियां से उस बच्चे को जूझना पड़ता है। और शैलेंद्र जी, यहाँ पर मतलब अगर अगर ऐसे समय पे ये जो सगर्भा लड़कियां बहुत जल्दी जब प्रेग्नेंट हो भी जाती हैं, तो कितने इतने केसेस होते हैं जिसमें अबॉर्शन भी करवाना पड़ता है, और ये बातें पेरेंट्स नहीं समझ पाते हैं। और जब ये होता है तब डॉक्टर्स भी उन्हें काफी सजेशंस देते हैं। तो ये बातें कितनी खास करके राजस्थान की बात करें, गुजरात की बात करें, जो भी गांव के विस्तार हैं, वहां पर क्या ये बात की अवेयरनेस देखने मिलती है कि मेडिकली भी ये सारी प्रॉब्लम्स हो सकती हैं, और अबॉर्शन में भी कितने ऐसे केसेस हैं जो अबॉर्शन तक पहुंच जाते हैं? बिल्कुल, देखिए अभी वर्तमान में कुछ इन वर्षों में गवर्नमेंट की अलग अलग स्कीम्स आई हैं जो सुरक्षित प्रसव को, मतलब कि एक सेफ डिलीवरी को प्रमोट करती है। डिफरेंट डिफरेंट स्कीम्स आने लगी कि भाई आप अगर हॉस्पिटल में डिलीवरी करवाते हैं तो बच्ची को सपोर्ट मिलता है, खाने पीने का कुछ कैश, अगर बच्ची का जन्म होता है इतना पैसा कैश मिलेगा। तो आप देखिए विगत इन 5-10 सालों में हॉस्पिटल डिलीवरी की संख्या बढ़ी है, और जो घर पर जो पहले डिलीवरीज हो जाती थी स्पेशली ट्राइबल एरिया में और विलेजेस में, उसमें बहुत कमी आई है। उससे फायदा क्या होता है, दो चीजें हम लोग ट्रैक कर पाते हैं। पहला तो जब हॉस्पिटल में डिलीवरी होती है तो पूरा डेटाबेस बनता है, तो हम देख पाते हैं ये जो डेटा भी मेहसाना का आया, ये मेहसाना का तभी आ पाया क्योंकि वो कहीं ना कहीं सिस्टम में रिपोर्ट हुआ तो पता चला कि जो बच्चियां प्रेग्नेंट हैं उनकी एज कितनी है, तो एज 13 है, 14 है, 15 है, जो भी है एक्सपायर्ड। तो ये जो सारा डेटाबेस बन जाने से कहीं ना कहीं गवर्नमेंट टीम काम कर पाती है कि उस बच्ची के अंदर जो भी शारीरिक परेशानियां हैं, कमजोरियां हैं, उसके अनुरूप उसको मेडिकल ट्रीटमेंट मिले ताकि बच्ची उसके हिसाब से कामकाज कर पाए। तो हॉस्पिटल डिलीवरीज को हम लोग प्रमोट करते हैं और करना भी चाहिए, अवेयरनेस का पार्ट है, चाहे गवर्नमेंट हो चाहे एनजीओ भी जो साथी काम कर रहे हैं गुजरात में, हम लोगों को इसको प्रमोट करना चाहिए ताकि इनकी ट्रैकिंग में जाएगा। नंबर 1। नंबर 2, क्या कई बार ऐसा भी होता है कि जब फैमिली को मालूम चलता है वो लोग एबॉर्शन के लिए जाते हैं, तो यहाँ भी कानून का पूरा पूरा प्रावधान है। हम लोगों ने वीक्स को डिफाइन किया हुआ है, यदि उस वीक के चलते यदि कोई भी फैमिली चाहती है कि वो चाइल्ड को यदि एबॉर्ट करवाना चाहते हैं तो एबॉर्शन में भी उनको मेडिकल में राय दी जाती है। लेकिन जो वीक है हमारे 16 वीक या उससे सरप्लस जब चले जाते हैं तो फिर हम उसको एबॉर्शन को सपोर्ट नहीं करते हैं, तब आपको स्पेसिफिक परमिशन लेनी होती है और वो एक अलग प्रक्रिया है, वो मेडिकल के टर्म में जाते हैं। तो एबॉर्शन के मामले भी आते हैं सामने, और कई बार ऐसा भी होता है, ये जो भी डेटा आया, ये मैं इसमें एक और नई बात आप जोड़ना चाह रहा हूँ। बाल विवाह तो अपनी जगह है ही है, लेकिन एक और नई बात है जो पॉक्सो अंतर्गत आती है, प्रोटेक्शन ऑफ चिल्ड्रन अगेंस्ट सेक्सुअल ऑफेंस। 2012 में एक एक्ट बना जो बात करता है लैंगिक अपराधों से बच्चों का संरक्षण की। तो आप देखिए 18 साल से कम कंसर्न के साथ भी यदि कोई फिजिकल रिलेशन में आता है तो भी वो बैन है। और अभी हाल ही में सुप्रीम कोर्ट का जजमेंट आया, उसके बाद यदि बाल विवाह कर देता है कोई व्यक्ति और ये प्रूव हो जाए उसके बाद कि उसने उस बच्ची के साथ में कोई संबंध बनाए हैं, तो वो भी रेप की कैटेगरी में आएगा। और हमने ऐसे कुछ केसेस को भी लेकिन बुक बात किया ये है जी कि इतने सारे कायदे हैं लेकिन इनकी अमलवारी इतनी देखने नहीं मिलती है। प्रॉब्लम ये है कि कितने केसेस हैं जिसमें सजा होती है, ताकि जाके पेरेंट्स भी डर सके, वो पंडित डरे, वो जाने वाला हर आदमी डरे जो ऐसी शादी को अटेंड कर रहा है। जैसा कि आपने कहा, वो कैटरिंग वाला भी डरे कि मैं एक ऐसी शादी में कैटरिंग कर रहा हूँ। किसी को ऐसी उदाहरण सजा अभी तक मिली नहीं है, इतना सुनने में नहीं आया है। इस वजह से कभी कोई डरता नहीं। 2025 में ही, 2025 दिसंबर खत्म नहीं हुआ है। अगर मैं सिर्फ इस एक साल की बात करूं तो एक साल में 5 एफआईआर तो हम लोगों ने लॉन्च करवाई है राजस्थान में, जिसमें हम लोगों ने एक पंडित को भी बुक किया है, एक फैमिली को भी बुक किया है, और 2 लोगों को हमने पॉक्सो के अंतर्गत भी बुक किया है कि जिसने एक बालिग व्यक्ति था, मतलब उसकी अधेड़ उम्र का व्यक्ति था, जिसकी उम्र करीब आपकी 35-40 साल के लगभग रही होगी। उसने एक नाबालिग लड़की से शादी करी थी, वो फाइनेंशियली साउंड था, कुछ भी गाइड किया होगा, जो भी उसने बोला था, उसके खिलाफ हमने पॉक्सो में मामला बुक किया है। तो पॉक्सो अपने आप ऐसा होना चाहिए। मुझे लगता है कि हर एक पूरे समाज में होना चाहिए। तो જે પ્રકારે ખાસ વાત કરી કે જે પણ કોઈ વ્યક્તિ એ લગ્નને અટેન્ડ પણ કરે ને તો એમને પણ સજા થવી જોઈએ। એની સાથે સાથે ઘણી બધી એવી સંસ્થાઓએ પણ મળીને કામ કરવું પડશે, ગામડાના વિસ્તારમાં જઈને લોકોને સમજાવવું પડશે, ત્યારે જઈને કદાચ આપણે કહી શકીએ છીએ કે આજે એક દૂષણ બાળ લગ્નનું ને બાળ ખાસ કરીને વહેલી ઉંમરે જે દીકરીઓ સગર્ભા થઈ રહી છે, જેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો આપણે કરી રહ્યા છે, ત્યારે આપણે એને તેને રોકી શકીશું। સમય અહીંયા સમાપ્ત થાય છે। ડોક્ટર શૈલેન્દ્રજી ભારતીજી, આપ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સો મચ।
થેન્ક યુ. તો બાળકીના ગર્ભમાં કાયદાની હત્યા એટલે કે જે સગર્ભા દીકરીઓ છે ખૂબ જ વહેલી ઉંમરે જે લોકો સગર્ભા થઈ જાય છે, જેના કારણે આજે સમાજ છે ખોખલું થઈ રહ્યું છે. કારણ કે કુપોષણ બાળકો પણ ત્યારે જ જન્મે અને દીકરીઓ પણ જેમના જીવને જોખમ ઊભું થાય છે તેનું કારણ પણ આ જ છે કે બાળ લગ્ન થાય છે. અને ઘણી એવી દીકરીઓ પણ છે જેમના લગ્ન ન પણ થયા હોય, પરંતુ બીજા કારણોસર જે સગર્ભા થતી દીકરીઓ છે વહેલી ઉંમરે, તેના કારણે ઘણી સમસ્યાનો સામનો તેમને કરવો પડી રહ્યો છે. તેને રોકવા માટે સૌથી પહેલાં આ બાળ લગ્ન રોકવા પડશે અને દીકરીઓને સુરક્ષિત રાખવી પડશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.